કોઈ પણ મોટા સ્ટેજ પરથી તમે જાહેરાત તો કરી દો, પણ કામ શું માત્ર જાહેરાત પૂરતું સીમિત છે? કોઈ પણ કાર્યને સફળ બનાવવા આયોજન બનાવવાની સાથે અમલીકરણ પણ એટલું જ મહત્વનું છે. પણ જો માત્ર મોટી મોટી વાતો કરવાની વાત આવે તો ગુજરાતના રાજનેતાઓ અવ્વલ નંબરે આવે છે, અને પછી ગુજરાતની જનતા પણ આ બોલ બચ્ચનની વાતોમાં આવી જાય છે અને એમનાથી પ્રભાવિત થઈ જાય છે, ખુશ થઈ જાય છે. પણ પાછળથી તેમને જ ભોગવવું પડતું હોય છે. અને આવા મોટા મોટા નિવેદનો માટે જાણીતા એવા આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગરબાને લઈને જાહેરાત કરી દીધી, પણ અમલીકરણ કરતા ભૂલી ગયા. કારણ કે તેમણે ગુજરાતના યુવાનોને ખુશ કરવા મોડે સુધી ગરબા રમવાની છૂટ તો આપી દીધી, પણ કદાચ આદેશ આપતા ભૂલી ગયા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ગઈકાલે નવરાત્રીની પ્રથમ રાત્રે રાજકોટ અને અમદાવાદ જેવા મહાનગરોમાં ઘણા આયોજકોએ પોલીસ કચેરીઓના ધક્કા ખાવા પડ્યા અને સવારે નવરાત્રી આયોજનના ઘણા બધા સ્થળોએ જીઈબી દ્વારા લાઇટ કનેક્શન કાપી નાખવામાં આવ્યા. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે ગુજરાતીઓ પાકિસ્તાનમાં જઈને ગરબા તો નહીં રમે, પણ ગુજરાતના ગરબા રમવા માટે એનઓસી હોવા છતાં લાઇટ કનેક્શન કાપ્યું તો ગુજરાતીઓ અંધારે ગરબા રમશે? અને પ્રશ્નો તો એવો પણ ઉઠે છે કે અહીંયા જીબી કેવી રીતે દાયરામાં આવે? કારણ કે તેના બધા નિયમોનું પાલન થયું હોય પછી જ તો કનેક્શન મળ્યું હોય. તો હવે જીબી ને કનેક્શન કાપવાની કેમ જરૂર પડી? શું કહ્યું હતું હર્ષ સંઘવીએ? સાંભળીએ. દિલ્હી સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું. એનું શું કરવું? એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? હે? એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? તો બધા જ એક સાથે બોલ માડી અંબે, બોલ માડી અંબે. અધિકારીઓ અને નેતાઓની વિસંગતતા વચ્ચે અંતે ભોગવવાનું તો સામાન્ય પ્રજાને. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.